જેની અંદર મગજનો બહુ જ ઉપયોગ કરવો પડે છે, બરાબર. અરે રૂટીનમાં મેં મેથેમેટિક્સના સાહેબોને પૂછ્યું તો એમણે કીધું કે 9x9 નું પૂરું હોય છે તો અમને તકલીફ પડે છે. તો તમે આ 100x100 નું બનાવ્યું છે એ જ અમે પહેલા તો બિલીવ નથી કરી શકતા. ચિંતનભાઈ આમ તો ક્રિકેટ, ફૂટબોલ, ચેસ અને કેરમ રમવાના શોખીન છે. જો કે વ્યવસાયે તબીબ એવા ચિંતનભાઈ આંકડાઓના રસિયા કેવી રીતે બન્યા તે જાણવું રસપ્રદ છે. મારા સાસુ સુડોકુના લવર છે, તો એમને મેં પૂરતા જોયા. આમ તો હું જાણતો હતો સુડોકુ ઘણા ટાઈમથી, હું કોઈ વાર ટાઈમ મળે તો પૂરતો હતો, પણ એ જરા વધારે શોખીન હતા. એટલે ઘણી વખત હું એમને જોઉં એટલે પછી મને ઇન્ટરેસ્ટ જાગ્યો. એટલે હું રૂટીનમાં પછી થોડું થોડું સુડોકુ પૂરવાનું ચાલુ કરી દીધું. પછી એટલે એમના તરફથી મને પ્રેરણા મળી. ચિંતનભાઈએ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં આ નવા સંશોધનની એન્ટ્રી મોકલાવી છે અને તેઓ તરફથી પણ આ શોધને સમર્થન પ્રાપ્ત થયું છે અને ચિંતનભાઈના દાવાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સનું સર્ટિફિકેટ મળ્યા પછી ચિંતનભાઈ 1000 નો સુડોકુ બનાવીને અન્ય એક વિક્રમ સર્જવાની પણ મહેચ્છા રાખે છે. કેમેરામેન ગૌતમ ગોહિલ સાથે ગીતા મહેતા, ETV સમાચાર, અમદાવાદ.